જય હિન્દ યુવાનો. જીપીએસસી અને ડીવાયએસઓ પ્રિલિમિનરી પરીક્ષામાં સાંપ્રત પ્રવાહોની તૈયારીના સંબંધમાં અમો જે સર્વગ્રાહી સાંપ્રત સિરીઝ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ એના ત્રીજા ભાગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા યુવાનો, આપણે બીજા ભાગની અંતર્ગત પણ સાંપ્રત મહત્વની યોજનાઓ કેટલીક કરેલી અને આ ત્રીજા ભાગમાં પણ આપણે સાંપ્રત મહત્વની યોજનાઓને કન્ટિન્યુટી આપશું અને એના જુદા જુદા અગત્યના જે યોજનાના મુદ્દાઓ છે તેને આપણે ધ્યાનમાં લઈશું. 2023 દરમિયાન જે પણ યોજનાઓ ભારત સરકાર અને ગુજરાત સરકારની છે એ સંબંધમાં સૌથી પહેલાં આજે આપણે ધ્યાનમાં લઈશું રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન, જેને શોર્ટમાં આપણે NSC-AEM કહીએ છીએ. અંગ્રેજી ભાષામાં એને નેશનલ સિકલ સેલ એનિમિયા ઇરેડિકેશન મિશન કહેવામાં આવે છે. આ યોજનાનો પ્રારંભ મારા યુવાનો 1 જુલાઈ 2023ના રોજ મધ્યપ્રદેશના શહડોલ ખાતેથી વડાપ્રધાન દ્વારા થયો. અને આનો ઉદ્દેશ શું છે તો કે આનો ઉદ્દેશ 2047 સુધીમાં મારા યુવાનો સિકલ સેલ એનિમિયાને નાબૂદ કરી દેવાનો છે. આપણા પશ્ચિમી ભારતની જુદી જુદી અનેક જનજાતિઓમાં સિકલ સેલ એનિમિયા એક આનુવાંશિક રોગના રૂપમાં ફેલાયેલો છે અને એ રોગથી અનેક યુવાનો, અનેક વ્યક્તિઓ પીડિત છે. તો એને સંપૂર્ણપણે સમાપ્ત કરવાના ઉદ્દેશ સાથે આ મિશન આપણે જુલાઈમાં સ્ટાર્ટ કર્યું. આનું કાર્યવાહી લક્ષ્ય શું છે તો કે ઠીક છે, ઉદ્દેશ સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો છે, પરંતુ અત્યારે આપણે કઈ રીતના કામ કરશું તો કે આ મિશન હેઠળ આદિવાસીઓને સિકલ સેલ જીનેટિક સ્ટેટસ કાર્ડ આપવામાં આવશે તથા મિશનનું લક્ષ્ય આગામી 3 વર્ષમાં 40 વર્ષથી ઓછી ઉંમરના અંદાજે 7 કરોડ લોકોની સ્ક્રીનિંગ કરવાનું છે. તો બહુ મહત્વાકાંક્ષી લક્ષ્ય છે અને આ યોજના નિર્ણાયક મહત્વ ધરાવે છે આપણા દેશમાં અનુસૂચિત જનજાતિના હિતને સુનિશ્ચિત કરવામાં. મારા યુવાનો, હજી પણ આની 1-2 બાબતો આપણે શીખવી જરૂરી છે. આનું અમલીકરણ કોણ કરી રહ્યું છે તો કે આનું અમલીકરણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા થઈ રહ્યું છે અને આ અમલીકરણ નેશનલ હેલ્થ મિશન હેઠળ આ એક મિશન અલગથી શરૂ કરવામાં આવ્યું છે. રોગ વિશે માહિતી આપણે લઈએ. સિકલ સેલ એનિમિયા મારા યુવાનો હિમોગ્લોબિન એટલે કે RBC થી જોડાયેલો એક આનુવંશિક વિકાર છે અને આ વિકારની અંતર્ગત થાય છે કેવું કે એનો શેપ જે આપણા RBC તમારા મારા શરીરમાં છે, લાલ રક્ત કોશિકા કહીએ, એના શેપમાં ચેન્જીસ આવી જાય છે અને ચેન્જીસ આવવાના કારણે વ્યક્તિને થાક, નબળાઈ લાગે છે અને એનું આયુષ્ય ઘટી જાય છે. અમારા જ માનસ એકેડમીમાં લગભગ 6-7 વર્ષ પહેલાં એક વિદ્યાર્થીની રીનાબેન કરીને હતા, તેમને પણ સિકલ સેલ એનિમિયાની તકલીફ હતી અને એમની પાસેથી હું એ જે વિસ્તારથી જોડાયેલા હતા એ વિસ્તારમાં આ સમસ્યા કેટલી મોટી છે એનો અંદાજો મને ત્યારે એ બેને આપેલો કે સાહેબ અમને આવું થાય અને 32-35 વર્ષથી વધુ એ વ્યક્તિ જીવી શકે નહીં જેનામાં સિકલ સેલ એનિમિયા હોય. 99% કેસમાં 32-35 વર્ષે વ્યક્તિનું દેહાંત થઈ જાય. તો આ બહુ પ્રાણઘાતક બીમારી છે અને આનુવાંશિક બીમારી છે, આની કોઈ દવા નથી. તો આ મનુષ્યનું આયુષ્ય ઘટી જાય છે. જે આપણે વાક્ય લખ્યું આ રોગના સંદર્ભમાં આ બધી માહિતીઓ અગત્યની છે. એ પછી જ મારા યુવાનો, કઈ રીતના આ RBCનું શેપ બદલાય છે તમે જોશો કે આવો પ્રકારનો શેપ આપણા બધાના શરીરમાં છે, પણ જે વ્યક્તિ સિકલ સેલ એનિમિયાથી પીડિત હોય એ વ્યક્તિના સેલની આખી સાઇઝ, એના કોષની આખી સાઇઝ આવી રીતના થઈ જાય જાણે કે બીજનો ચાંદ હોય. તો આ પ્રકારનું એક મિશન આપણે શરૂ કર્યું છે. આપણે આશા રાખીએ 2047 સુધીમાં આ મિશન જો કામયાબ થઈ જાય તો કરોડો લોકોના જીવ બચી શકે અને આરોગ્ય જળવાઈ શકે. નવી યોજના લઈશું આપણે IT હાર્ડવેર માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, અને આપણે શોર્ટમાં PLI નામથી તમે કદાચ ઓળખતા હશો. PLI સ્કીમ આનો બીજો તબક્કો શરૂ કર્યો. મારા યુવાનો, આ યોજના ઉપર હું કંઈ બોલું એ પહેલાં એક વાત મગજમાં રાખવાની કોશિશ કરો કે ભારતની જે પ્રગતિ છે છેલ્લા 3 દશકોની, આર્થિક વિકાસ દર આપણો 7%, 8%ની આસપાસ સરેરાશ રહી છે, પરંતુ આ વિકાસની સૌથી મોટી મર્યાદા એ છે કે આ વિકાસથી દેશમાં અપેક્ષા મુજબનો રોજગાર વર્ધન થયું નથી. તો આપણો વિકાસ કેવો છે તો કે રોજગાર રહિત વિકાસ, જોબલેસ ગ્રોથની વિભાવના આપણા છેલ્લા 3 દશકોના વિકાસ પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટે, ટીકા કરવા માટે વપરાતી હોય છે. અને એ સંબંધમાં PLI સ્કીમ દેશમાં રોજગાર સંવર્ધન, મેન્યુફેક્ચરિંગ સેક્ટર ડેવલપમેન્ટ અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને
અટ્રેક્ટ કરવાના સંદર્ભમાં અત્યંત અગત્યની સ્કીમ છે. અને આઈટી હાર્ડવેરથી જોડાયેલી જે પીએલઆઈ સ્કીમ છે એનો બીજો તબક્કો અને મંજૂરી આપવામાં આવી હાલમાં જ ભારત સરકાર દ્વારા. અને આનો સમયગાળો હવે પાછો 6 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો છે. તો 6 વર્ષ ધ્યાનમાં રાખશું. આઈટી હાર્ડવેર માટે આ મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે પીએલઆઈ સ્કીમને. અને આ સ્કીમનો પ્રારંભ મૂળભૂત રીતે તો 2020માં થયેલો. આ સ્કીમનો ઉદ્દેશ શું છે? તો કે આ સ્કીમનો ઉદ્દેશ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ, હું ફરીથી આવું કે દેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ગ્રોથના માધ્યમથી જ રોજગાર ગ્રોથ થઈ શકે એમ છે. અને એની ઉપર જ આ ફોકસ કરે છે યોજના. ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને વિશ્વમાં ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં ભારતની સ્પર્ધાત્મકતા વધારવાનો છે. તો કોમ્પિટિટિવનેસ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર ડેવલપમેન્ટની સાથોસાથ આ સ્કીમનો ત્રીજો ઉદ્દેશ વિદેશી રોકાણને આકર્ષિત કરવાનો છે. મારા યુવાનો, સ્પર્ધાત્મકતા અને વિદેશી રોકાણ, કુલ 3 મળીને ઉદ્દેશ આપણે આ સ્કીમના જોઈ શકીએ છીએ. એક ચીજ અહીંયા સ્પષ્ટ કરવા માંગીશ કે સ્પર્ધાત્મકતા, આ કોમ્પિટિટિવનેસ શું ચીજ છે? તો કે જ્યારે ગ્લોબલ માર્કેટમાં તમારા દેશની પ્રોડક્ટ અન્ય દેશોની પ્રોડક્ટની સરખામણીએ વધુ ગુણવત્તાવાળી અને ઓછી કિંમતવાળી હોય તો એ પ્રોડક્ટને આપણે સ્પર્ધાત્મક પ્રોડક્ટ કહીએ. કોમ્પિટિટિવનેસ એની વધુ હોય છે ને એ વધુ વેચાશે ગ્લોબલ માર્કેટમાં. તો આપણે પણ આપણા ઇલેક્ટ્રોનિક્સ જે પણ પ્રોડક્શન્સ છે એને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માંગીએ છીએ. અને એ સંબંધમાં આ યોજના આપણે અમલમાં મૂકી છે. મારા યુવાનો, આઈટી હાર્ડવેર માટેની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમની અંતર્ગત અમલીકરણ મંત્રાલય કયું છે? તો કે આઈટી હાર્ડવેર માટે આ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય એનું એક મિનિટ મારા યુવાનો એનું અમલ કરે છે. આ સ્કીમ હેઠળ કયા કયા પ્રોત્સાહનો, જે બીજા તબક્કાની સ્કીમ લાવવામાં આવી છે, આની અંતર્ગત કયા કયા પ્રોત્સાહનો આપવામાં આવશે? તો કે ભારતમાં આઈટી હાર્ડવેરના ઉત્પાદનોને વિવિધ પ્રકારે નાણાકીય ફાઇનાન્શિયલ પ્રોત્સાહન આપવામાં આવશે. અને આ સ્કીમની અંતર્ગત લેપટોપ, ટેબ્લેટ, ઓલ ઇન વન પીસી, સર્વર્સ, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર ડિવાઇસ વગેરે જેવા જુદા જુદા હાર્ડવેરને આવરી લેવામાં આવી છે. અને આ તમામથી જોડાયેલા ઉત્પાદકોને આ સ્કીમનો લાભ મળશે. અને બીજા તબક્કામાં કુલ 17,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ સબસિડીના રૂપમાં, પ્રોત્સાહનના રૂપમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવશે. હવે આપણે વાત કરવા માંગીએ છીએ કે આ પીએલઆઈ સ્કીમ ફક્ત અને ફક્ત આઈટી હાર્ડવેર માટે છે કે બીજા સેક્ટર માટે પણ છે? તો કે કુલ મળીને ભારત સરકારે અત્યાર સુધીમાં 14 પ્રકારના ઉદ્યોગોમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ લાગુ કરી છે. હવે આપણે એક્ઝામની દૃષ્ટિથી એ પણ સમજવું જરૂરી છે કે આ 14 સેક્ટર કયા કયા છે કે જે પીએલઆઈનો લાભ લઈ રહ્યા છે અત્યારે. તો થોડુંક એનું લિસ્ટ તમારી સમક્ષ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ પર આધારિત છે. એમાં મોબાઈલ ફોન્સ આવી જાય છે, ઓટોમોબાઈલ્સ આવી જાય છે 14 સેક્ટરમાં, રિન્યુએબલ એનર્જી આવી જાય છે, સોલર પીવી આવી જાય છે, મેડિકલ ડિવાઇસીસ, એસીસી બેટરી, ફાર્માસ્યુટિકલ્સ, ટેલિકોમ, ટેક્સટાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, બલ્ક ડ્રગ્સ. આ બલ્ક ડ્રગ્સ થોડુંક યાદ રાખજો, કારણ કે તમને ટેકનોલોજીકલી ઇલેક્ટ્રોનિક આઇટમથી જોડાયેલું ના પણ દેખાય. પછી સ્પેશિયાલિટી સ્ટીલ, વ્હાઇટ ગુડ્સ અને ડ્રોન ટેકનોલોજી, ડ્રોનને પણ સામેલ કરી લેવામાં આવેલ છે. કુલ 14 સેક્ટર પીએલઆઈ સ્કીમ હેઠળ કવર થાય છે. મારા યુવાનો, આપણે 2 યોજનાઓ સમજી ચૂક્યા છીએ. એક યોજના આપણે હમણાં સમજ્યા જેનું નામ હતું સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન. અને બીજું આપણે આઈટી હાર્ડવેર માટે જે બીજો તબક્કો પીએલઆઈ સ્કીમનો શરૂ કરવામાં આવ્યો એ આપણે સમજીએ. મારા યુવાનો, કન્ટિન્યુટી રાખશું, મનને ચોંટાડી રાખો. આની અંતર્ગત આ વસ્તુ તમારા માટે એક્ઝામમાં ડાયરેક્ટ ઉપયોગી થઈ શકે છે. અને આપણા માટે તો લોટરી બની શકે જો ખરેખર આવા જ પ્રશ્ન આવી જાય તો એવી સકારાત્મક આશા રાખીએ કે આ જ પ્રશ્ન આવશે. ત્રીજી યોજના લેશું આપણે ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ NILP. અત્યારે ચર્ચામાંથી એપ્રિલ 2023માં શિક્ષણ રાજ્યમંત્રી રાજ્યસભામાં એક લેખિત જવાબમાં ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ વિશે માહિતી પૂરી પાડી હતી. આ પ્રોગ્રામ પહેલાથી શરૂ થયેલો છે 2022-23થી, પરંતુ એની ઇન્ફોર્મેશન અત્યારે આવી તો અમને એવું લાગ્યું કે આ પ્રોગ્રામ કદાચ પૂછાઈ શકે, કારણ કે ચારે તરફ નવી શિક્ષણ નીતિને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. તો શિક્ષણથી સંબંધિત યોજના લાગી એટલે અમે આને અમારા કરંટ અફેર્સના એરિયામાં કવર કરી છે. એનો પ્રારંભ 2022-23માં થયેલો મારા યુવાનો. એની અવધિ 5 વર્ષ એટલે 26-27 સુધી છે.
આ યોજનાનો ઉદ્દેશ 15 વર્ષ અને તેથી વધુ વય જૂથના 5 કરોડ નિરક્ષરોને સાક્ષર બનાવવાનો છે. 5 કરોડ ખાસ યાદ રાખજો. આવી લાઇન્સ સ્ટેટમેન્ટ્સ પૂછે છે જીપીએસસી, જેમાં આપણે પછી કન્ફ્યુઝ થઈ જતા હોઈએ છીએ. અહીંયા 15 વર્ષ યાદ રાખવું એટલા માટે આસાન છે કે 6 થી 14 વર્ષના બાળકોને તો પ્રાથમિક શિક્ષણનો હક મળેલો છે, એટલે એ તમામ તો પ્રાથમિક આરટીઆઈ એક્ટ હેઠળ કવર થઈ જ ગયા છે. જે અભણ છે પરંતુ 14 વર્ષથી વધુ વયના છે એવા લોકોને આ યોજના હેઠળ કવર કરવામાં આવ્યા છે. મારા યુવાનો, આ યોજનાના કુલ મળીને 5 ઘટક છે. એમાં પહેલું ઘટક છે પાયાની સાક્ષરતા અને આંકડાકીય કુશળતા. બીજું ઘટક છે જટિલ જીવન કૌશલ્ય. ત્રીજું છે વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ. ચોથું છે મૂળભૂત શિક્ષણ. પાંચમું છે સતત શિક્ષણ. ડેફિનેટલી અમલીકરણ એનું શિક્ષણ મંત્રાલય દ્વારા થતું હોય. લાયકાત તમે સમજી ગયા, 15 વર્ષથી વધુ વયના તમામ નિરક્ષરો. મારા યુવાનો, અહીંયા સાક્ષર શબ્દનો અર્થ પણ તમને ક્લિયર હોવો જોઈએ. 6 વર્ષથી વધુ વયનો એવો વ્યક્તિ જે કોઈ પણ એક ભાષામાં લખી, વાંચી અને સમજી શકે તે સાક્ષર છે. લખી, વાંચી અને સમજી શકે તે સાક્ષર છે. બોલી શકે નહીં, બોલતા તો બધા હોય જ છે. તો કોઈ એક ભાષામાં લખવાની ક્ષમતા, વાંચવાની ક્ષમતા અને સમજવાની ક્ષમતા સાક્ષરતાના સ્તરને દર્શાવે છે. અને આ યોજના NILP આવી સાક્ષરતાના વર્ધન માટે કાર્યરત છે. નવી યોજના લેશું આપણે મારા યુવાનો. PM પ્રણામ યોજના અત્યંત અગત્યની એટલા માટે છે કે 2023-24ના બજેટમાં જે મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવેલી, એમાં એક યોજના અગર વિશ્વકર્મા યોજના છે તો બીજી યોજના આ પ્રણામ યોજના છે. આ પ્રણામ યોજનાનું શું નામ છે પૂરું? તો કે PM પ્રોગ્રામ ફોર રિસ્ટોરેશન, અવેરનેસ, નરિશમેન્ટ એન્ડ અમેલિયોરેશન ઓફ મધર અર્થ. તો મધર અર્થથી જોડાયેલી પ્રણામ યોજનાનો ઉદ્દેશ તમે સમજી શકતા હશો કે ક્યાંક ને ક્યાંક કૃષિ અને જમીનથી જોડાયેલો છે. તો આ પ્રણામ યોજનાની જાહેરાત મેં હમણાં કીધું બજેટમાં થયેલી, અને જુલાઈ 2023માં એને કેબિનેટ દ્વારા મંજૂરી મળી છે. પૂરી શક્યતા છે આ યોજનાથી સ્ટેટમેન્ટ આધારિત ક્વેશ્ચન આવે. આનું અમલીકરણ મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ દ્વારા થશે. અને આનો ઉદ્દેશ કેન્દ્ર સરકાર ઉપર ખાતર સબસિડીના વધતા બોજને ઘટાડવાનો છે. મગજમાં યાદ રાખજો, અત્યારે ભારત સરકાર ઉપર લગભગ 2.25 લાખ કરોડ રૂપિયાની ખાતર સબસિડીનો બોજો છે. અને એ ખાતર સબસિડીના વધતા બોજને ઘટાડવાનો ઉદ્દેશ આ યોજનાનો એક ઉદ્દેશ છે. બીજો ઉદ્દેશ છે રાસાયણિક ખાતરના ઉપયોગને, રાસાયણિક ખાતરના વપરાશને ઘટાડવું. અને ત્રીજો ઉદ્દેશ છે કે દેશમાં ખેતી હેઠળ બાયો ફર્ટિલાઇઝર, જૈવ ખાતરને સંતુલિત ઉપયોગને પ્રોત્સાહન આપવું. તો 3 ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે. અને આ યોજનાના અન્ય આયામો આપણે જોઈએ તો કે આ યોજનાનું બજેટ શું છે. બહુ અગત્યની વાત છે. ગુજરાતી સાહેબ એક વડાપ્રધાન છે, બજેટ ફાળવે નહીં, એમને એમ કામ કઢાવવાની કોશિશ. તો બજેટ આનું કોઈ અલગથી નથી, પરંતુ વર્તમાનમાં જે ખાતર સબસિડી અપાઈ રહી છે એ ખાતર સબસિડીમાંથી કેમિકલ ખાતરનો વપરાશ ઘટવાથી જે રકમ બચે એ તમામ રકમ જૈવ ખાતરને ના અંતર્ગત સબસિડીના રૂપમાં અપાઈ જશે. થોડુંક સ્ટેટમેન્ટ વાંચીને આપને સમજાવવા માંગીશ. આ યોજનાનું કોઈ અલગથી બજેટ નથી, પરંતુ વર્તમાનમાં જે ખાતર સબસિડી અપાઈ રહી છે એમાંથી જ આ યોજનાને નાણાંની ફાળવણી કરાશે. જૈવિક ખાતરના ઉપયોગથી જે રાસાયણિક ખાતરનો વપરાશ ઘટશે એટલી રાસાયણિક ખાતરને અપાતી સબસિડી આ યોજનાને હસ્તાંતરિત થશે. હવે આ જે યોજનાને હસ્તાંતરિત થયેલી રકમ છે એનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને કઈ રીતના આપવામાં આવશે, કઈ રીતના સહાય રૂપે હશે, તો કે 2 ભાગમાં હશે. એકનો 70% હિસ્સો વૈકલ્પિક ખાતરના વિકાસ માટેની ટેકનોલોજી એડેપ્ટેશનનો હશે કે રાજ્ય સરકાર એવું તો કયા પગલાં લઈ રહી છે કે ખેડૂતો ઓટોમેટિકલી રાસાયણિક ખાતરથી જૈવિક ખાતર તરફ આગળ વધે અને જમીન પણ એ પ્રમાણે તૈયાર થતી જાય. એમાં 70% ખર્ચ કરવાનો છે. અને 30% ખર્ચ જે લોકો જૈવિક ખાતરને અપનાવી રહ્યા છે એવા ખેડૂતો, પંચાયતો વગેરેને પ્રોત્સાહન આપવા માટે છે. તો પ્રણામ યોજનાના મહત્વના મુદ્દાઓ આપણે અમારા બાળકો સમજી રહ્યા છીએ. હવે આપણે જે લેવું છે એ છે મહિલા સન્માન બચત પત્ર યોજના. આ પણ અગત્યની એટલા માટે છે કે આની જાહેરાત 2023-24ના બજેટમાં
શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા કરવામાં આવેલી. આનું અમલીકરણ મંત્રાલય નાણાં મંત્રાલય છે. આ 2023-24ના બજેટમાંની જાહેરાત થઈ અને 3 એપ્રિલથી આ યોજના અમલમાં આવી ચૂકી છે. આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને નાણાકીય સુરક્ષા અને સ્થાયિત્વ આપી તેમનું નાણાકીય સમાવેશન કરવાનો છે તથા મહિલાઓમાં સ્વતંત્ર નાણાકીય નિર્ણય શક્તિને પ્રોત્સાહન આપવાનો છે. તો હું એવું કહી શકું, સુરક્ષા, સ્થાયિત્વ, સમાવેશન અને નિર્ણય શક્તિ, આ 4 મુદ્દાઓ ઉપર આધારિત છે આ આખી યોજના. આની પ્રક્રિયા શું છે? તો કે આ યોજના એટલા માટે ભારત સરકારે રજૂ કરી કે દેશની આઝાદીના 75 વર્ષ થયા છે. અમૃત પર્વનું આયોજન જે થઈ રહ્યું છે એ નિમિત્તે આ યોજના રજૂ કરવામાં આવી છે કે જેની હેઠળ મહિલા પોતાના નાણાંની બચત આ યોજનામાં કરી શકે છે અને તેને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર આપવામાં આવે છે. આવા પ્રમાણપત્ર પોસ્ટ ઓફિસથી પ્રાપ્ત કરી શકાય છે. મતલબ જે પણ મહિલા પોતાની બચત કરવા માગે છે 1000 રૂપિયા મિનિમમ લિમિટ છે, મેક્સિમમ લિમિટ 2 લાખ રૂપિયા છે. જેટલી પણ તમે બચત કરવા માગો છો એ બચતનું પ્રમાણપત્ર તમે ખરીદી શકો છો પોસ્ટ ઓફિસમાંથી. આ યોજનાને લઈને જે અગત્યના ડાયમેન્શન્સ છે એમાં સૌથી પહેલા રોકાણની મુદ્દત 2 વર્ષ, ધેટ મીન્સ 2025 સુધી છે. બીજું, રકમ મર્યાદા મેં હમણાં જ કીધું, મિનિમમ 1000 રૂપીસ, મેક્સિમમ 2 લાખ. ત્રીજી વાત, મળવાપાત્ર વ્યાજ દર જે અત્યારના વ્યાજ દરથી બહુ વધારે છે, લગભગ 7.5%. અત્યારે 6-6.5 ની વચ્ચે બધી જગ્યાએ રેટ ચાલે છે, એટલે વિશેષ ફાયદો અહીંયા મળી રહ્યો છે મહિલાઓને. અપવાદ શું છે આમાં? તો કે મૃત્યુ અથવા જીવલેણ બીમારી જેવા કિસ્સામાં અધવચ્ચે આ યોજના બંધ થઈ શકે. આ સિવાય 6 મહિના પછી કોઈ વ્યક્તિ પોતાના પૈસા લઈ લેવા માંગે છે, કોઈ મહિલા, તો એ પણ લઈ શકે. પરંતુ જેઓ ખરેખર 2 વર્ષની અવધિ સુધી ના રાખે અને 6 મહિના પછી એ પૈસા પોતાના બહાર લેવા માંગે તો એને 7.5% નહીં 5.5% વ્યાજ મળશે. 7.5% નહીં 5.5% વ્યાજ મળશે. મારા યુવાનો, મહિલા સન્માન બચત યોજનાની અગત્યના ડાયમેન્શન્સ આપણે ભણ્યા. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને પણ અત્યારે સમજીશું. એ ચર્ચામાં હોવાનું મૂળ કારણે કે એપ્રિલ 2023માં એના 8 વર્ષ પૂરા થયા. આ યોજના શરૂ ક્યારે થઈ? 2015માં શરૂ થઈ. આ યોજનાને અમલમાં કોણ મૂકે છે? નાણાં મંત્રાલય અમલમાં મૂકે છે. આ યોજનાનો ઉદ્દેશ શું છે? તો કે નાના વ્યવસાયિકોને, MSME છે યા ઓર ભી વેપારીઓ છે, નાના વ્યવસાયિકોને 10 લાખ રૂપિયા સુધીની ધિરાણ સવલત એટલે કે લોનની ફેસિલિટી પૂરી પાડવાનો છે. મારા યુવાનો, આમાં લોનદાતા કોણ કોણ હોઈ શકે? તો ભારત સરકારે મારા યુવાનો બધી જ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને છૂટ આપી છે કે તમે મુદ્રા હેઠળ લોન આપી શકો છો. ભારત સરકાર એની સાથે કોમ્બિનેશન અને સમન્વય કરી રહી છે, જેમાં બેન્કો, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ NBFCs, માઇક્રો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ MFIs અને અન્ય નાણાકીય મધ્યસ્થીઓને આ યોજના હેઠળ લોન આપવાની સત્તા અપાઈ છે. તો મુદ્રા યોજના અત્યંત અગત્યની છે. આ યોજના હેઠળ 3 પ્રકારે લોન અથવા ધિરાણ આપણે મળી શકે: શિશુ, કિશોર અને તરુણ. શિશુ એટલે 50,000 સુધીની લોન, કિશોર એટલે 5 લાખ સુધીની લોન અને તરુણ એટલે 5 લાખથી વધુ પરંતુ 10 લાખની અધિકતમ મર્યાદા સુધીની લોન. આની પાત્રતા શું છે? તો કે 18 થી 35 વર્ષ સુધીના વ્યવસાયિકો કે જે સેવા અથવા ઉત્પાદન સાથે જોડાયેલા છે, MSME પણ આ યોજના હેઠળ લાભ લઈ શકે છે, લોન લઈ શકે છે. મારા યુવાનો, મુદ્રા યોજનાની મૂળભૂત બાબતો સમજ્યા પછી આપણે નવી એક યોજના હાથમાં લેશું. એ છે PM-E બસ સેવા યોજના. શહેરી પરિવહનમાં ઇલેક્ટ્રોનિક બસોને પ્રોત્સાહન આપવાથી સંબંધિત આ બહુ મેગા પ્રોજેક્ટ છે મારા યુવાનો. અને એ બસ સેવા યોજના ચર્ચામાં એટલા માટે રહ્યું કે ઓગસ્ટ 2023માં જ ભારત સરકારે આને મંજૂરી આપી છે. અને આ યોજનાનું જે બજેટ જે છે એ બહુ મોટું બજેટ છે. 57,613 કરોડ રૂપિયા આની ઉપર ભારત સરકાર ખર્ચ કરશે, જેમાં ભારત સરકારની કુલ ખર્ચ 57,000 કરોડનો થશે, જેમાં કેન્દ્ર સરકાર 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તો આપણના મનમાં પ્રશ્નો બધા, બાકીનો ખર્ચ કોણ કરશે? તો કે બાકીનો ખર્ચ એ રીતનામાં ગોઠવાયો છે કે PPP મોડેલ હેઠળ આ યોજનાને અમલમાં મૂકવામાં આવશે. એટલે કે પ્રાઇવેટ સેક્ટરને પણ આમાં પાર્ટનર બનાવશે અને એ પણ ઇન્વેસ્ટમેન્ટ કરશે. રાજ્ય સરકાર પણ આમાં
સામેલ થશે, એને પણ કંઈક યોગદાન આવી શકશે. તો કુલ મળીને 57,000 કરોડ રૂપિયાની આખી એક યોજના આપણે લાગુ કરવા જઈ રહ્યા છીએ. મેં આમાં લખ્યું જ છે. બાકીનો હિસ્સો રાજ્ય સરકાર દ્વારા અને જે પ્રાઇવેટ પાર્ટનર્સ છે એ પણ કરી શકશે. ત્રીજી વાત છે, અમલીકરણ મંત્રાલય કોણ છે? તો કે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આને અમલમાં મૂકે છે, યોજનાને મૂકશે. ચોથો, આનો ઉદ્દેશ શહેરી પરિવહન કાર્યક્ષમતા વધારવાનો અને પર્યાવરણને અનુકૂળ પરિવહન સિસ્ટમનો વિકાસ કરવાનો છે, પ્રોત્સાહન આપવાનો છે. આનો સમયગાળો કેટલો છે? તો કે આ યોજના 10 વર્ષ સુધી બસ સંચાલનને સમર્થન આપશે. ભાઈ, ક્યાં આ યોજના લાગુ થશે? શહેરોમાં કે ગામડાઓમાં? તો કે સમસ્યા શહેરોની છે, માટે લાગુ થશે શહેરોમાં. પાત્ર શહેરો આની અંતર્ગત એવા છે, એવા શહેરોમાં લાગુ થશે કે જ્યાં 3 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા શહેરો છે. અને આની અંતર્ગત એવા શહેરોને ખાસ પ્રાથમિકતા અપાશે કે જ્યાં અત્યારે કોઈ સિટી બસ સેવા અમલમાં છે જ નહીં. આપણે અહીંયા આપણે ગુજરાતમાં જોઈએ, અમદાવાદ, વડોદરા વગેરે જગ્યાએ છે, પરંતુ ઘણા નાના શહેરો એવા છે 3 લાખથી વધુ વસ્તી ધરાવતા હોય કે આખા દેશમાં, કે જ્યાં નથી. તો ત્યાં એને વધારે પ્રાયોરિટી આપણે આપીશું. પણ તમામ શહેરો કવર થશે આ યોજનામાં, એ કન્ફર્મ છે. આનું લક્ષ્ય શું છે? તો કે પીપીપી મોડેલ ઉપર 10,000 ઇલેક્ટ્રોનિક બસો સાથે શહેરી બસ સંચાલનને વધારવાનું લક્ષ્ય છે. તો 10,000 ઇલેક્ટ્રોનિક બસ શહેરોમાં અલોટ કરવામાં આવશે આ યોજના હેઠળ, જેમાં ખાનગી ક્ષેત્રને પણ આપણે ભાગીદાર બનાવીશું. મારા યુવાનો, આ બસ સંબંધી યોજના વિભાગમાં વહેંચાયેલી છે. એમાં પહેલા વિભાગમાં 169 સિટીઝ કવર કર્યા છે આપણે. અને આ પહેલા વિભાગની અંતર્ગત આપણે સરકાર દ્વારા ડેપો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને તેને અદ્યતન બનાવવાનો પ્રયત્ન થશે. દેટ મીન્સ કે જ્યાં જ્યાં એસટી સ્ટેન્ડ છે એને આપણે છે ત્યાં ડેવલપ કરીશું, અદ્યતન બનાવીશું, એડવાન્સ બનાવીશું. અને જ્યાં નથી ત્યાં એસટી સ્ટેન્ડ ઊભા કરીશું. આ સાથે જ વિભાગ 1 હેઠળની જે યોજનાઓ છે એમાં બિહાઇન્ડ ધ મીટર પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. આ વસ્તુ કદાચ તમે નવો શબ્દ હોય, મે બી પોસિબલ. બિહાઇન્ડ ધ મીટર પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોને કહેવાય? ફ્રન્ટ ધ મીટર પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનો બીજો ભાગ છે. જ્યારે કોઈ સંસ્થા, જ્યારે કોઈ ઇન્સ્ટિટ્યુશન પોતાનું જે ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત છે એનું ઉત્પાદન પોતે જ કરતી હોય તો એને બિહાઇન્ડ ધ મીટર કહેવાય. કારણ કે એને પછી મીટર રાખવું નહીં પડે. આપણે આપણા ઘરની અંતર્ગત જો સોલર એનર્જીના આપણે વ્યવસ્થા સ્થાપિત કરી દીધી છે તો આપણે એનર્જીમાં આત્મનિર્ભર થઈ ગયા. હવે આપણે જીબીના મીટરની જરૂર રહેશે નહીં, ઇલેક્ટ્રિસિટી બોર્ડના મીટરની જરૂરિયાત જ રહેશે નહીં. તો બિહાઇન્ડ ધ મીટર પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દેટ મીન્સ કે શહેરોમાં એવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે કે જે વીજળીથી બસ ચાલી રહી છે એ વીજળીનું ઉત્પાદન એ એસટી સ્ટેન્ડ અને એનું જે આખું નેટવર્ક છે એની અંતર્ગત જ થઈ રહ્યું છે. એને બહારથી વીજળી લેવી પડતી નથી. જે બહારથી વીજળી લે છે એને કહેવાય ફ્રન્ટ ધ મીટર પાવર સિસ્ટમ. અને જે પોતે જ પોતાની રીતે વીજળી ઉત્પાદિત કરી શકે છે અને એનો ઉપયોગ પોતે કરે છે એને બિહાઇન્ડ ધ મીટર પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહે છે. મારા યુવાનો સમજાઈ ગયા છે આ વાત. બીજા વિભાગમાં જોઈએ કે પીએમ ઈ બસ સેવા યોજના હેઠળ બીજા વિભાગમાં 189 શહેરોને કવર કરવામાં આવશે. અને આ પહેલ હેઠળ બાઇક શેરિંગ, સાયકલ લેન જેવા નોન મોટરાઇઝડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે બસ આધારિત ઝડપી પરિવહન પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે. મતલબ બે તરફે કામ થશે. એક તરફ એવા કે જ્યાં તમને વીજળી કે ઉર્જાની જરૂર નથી એવું જ સાયકલિંગને પ્રોત્સાહન મળે, બીજી તરફ ઈ બસને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આની સાથે જ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ, ઇન્ટેલિજન્ટ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ, મલ્ટી મોડલ ઇન્ટરચેન્જ ફેસિલિટી, જે અત્યારે આ બધું અમલમાં જ છે. બધા શહેરોમાં નહીં, કેટલાક શહેરોમાં, પરિવહનના કેટલાક સ્વરૂપોમાં. પરંતુ આ સાથે જ આ ઈ બસ સેવા યોજના આવી તમામ ફેસિલિટીઝ તમામ શહેરોમાં ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરશે. ખાસ કરીને 189 શહેર જેનો ઉલ્લેખ અહીંયા કર્યો છે. તો મારા યુવાનો, ઈ બસ સેવા સંબંધી વિવિધ બાબતો સમજ્યા પછી આપણે નવી એક યોજના લેશું. આ પણ પરિવહનથી જ જોડાયેલી છે. અમૃત ભારત સ્ટેશન યોજના. જાજુ કંઈ આમાં સમજવાનું છે નહીં, તે છતાં 4-5 અગત્યના ડાયમેન્શનો આપણે કવર કરીશું. 6 ઓગસ્ટ 2023ના રોજ અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 508 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત વડાપ્રધાન સાહેબે કર્યું. એના કારણે ચર્ચામાં હતી ઓગસ્ટ મહિનામાં જ.
આનો પ્રારંભ મતલબ આ યોજના શરૂ ક્યારે થઈ છે તો કે હમણાં શરૂ થઈ છે 2023માં, ફેબ્રુઆરી 2023માં. આનું અમલીકરણ કોણ કરશે? નામથી જ ખબર પડી જાય, રેલવે મંત્રાલય કરશે. આનો ઉદ્દેશ શું છે તો કે દેશભરના 1309 રેલવે સ્ટેશનોનો પુનઃ વિકાસ કરવાનો. 1309 કુલ સ્ટેશન છે અને આમાં ગુજરાતના કેટલા સ્ટેશન કવર થાય છે તો કે એમાં ગુજરાતના 87 કવર થાય છે. તો 1309 સ્ટેશન વિકસિત થશે, પુનઃ વિકસિત કરાશે, રીડેવલપ કરાશે, જેમાં ગુજરાતના 87 સ્ટેશનો કવર થાય છે. મારા યુવાનો, આ યોજના વિશે એટલી જ અગત્યની બાબત હતી. એક ગુજરાત સરકારની યોજના આપણે મેદાનમાં લેશું, નામ છે ડૉક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના. ઓગસ્ટ મહિનામાં એ પણ ચર્ચામાં રહી, કારણ કે એમાં 109 જેટલા વિદેશ જનારા અનુસૂચિત જાતિ સમુદાયના જે વિદ્યાર્થીઓ છે એમને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી લગભગ 16 કરોડ 45 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું. આ યોજના બહુ જૂની છે મારા છોકરાઓ. ગુજરાત સરકાર 1999થી ચલાવી રહી છે અને એનું અમલીકરણ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે. આનો ઉદ્દેશ શું છે તો કે એસસી કમ્યુનિટી, અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવી. અહીંયા ઉચ્ચ અભ્યાસનો અર્થ છે માસ્ટર ડિગ્રી, ડોક્ટરેટની ડિગ્રી વગેરે એ વિદેશ જઈને ભણી શકે અને ત્યાંથી એ પ્રાપ્ત કરી શકે એવી આ યોજના છે. આ યોજના માટેની પાત્રતા શું છે તો કે જે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માંગતો હોય એ અનુસૂચિત જાતિનો હોવો જોઈએ અને તેને ગ્રેજ્યુએશન લેવલે 50% કે તેથી વધુ પર્સન્ટેજ મળેલા હોવા જોઈએ. તે પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી જેવા અભ્યાસક્રમોમાં માટે લોન મળી શકે છે. આની અંતર્ગત ધોરણ 12 પછી પણ વિદેશ જવું હોય એસસી સમુદાયના યુવાનોને તો આ યોજના હેઠળ એનો પણ લાભ અવેલેબલ છે. લોનની મર્યાદા કેટલી છે તો કે 15 લાખ સુધીની લોન મળી શકે છે, જેનો વ્યાજ દર અત્યંત ઓછો, હોમ લોન કરતાં ઓછો, માત્ર 4% દરે અપાય છે. તો ડૉક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન યોજના સંબંધી માહિતીઓ સમજ્યા પછી મારા યુવાનો આપણે એક ઓર યોજના ભણીશું. નામ છે એનું સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના. પર્ટિક્યુલર નામ નથી, બટ એક એવો કન્સેપ્ટ છે જે મોદી સરકાર એ સંદર્ભમાં લઈને રજૂ થઈ છે કે જેટલી પણ કૃષિ ક્ષેત્રથી જોડાયેલી અનાજથી સંબંધિત યોજનાઓ છે એને ઇન્ટિગ્રેટ કરી અને ફોકસ કરવામાં આવે કે આપણે અનાજના ઉત્પાદનને ક્યાં લઈ જવું છે. એ સંબંધમાં આ યોજનાની 2-4 બાબતો સમજીએ. જૂન 2023માં કેબિનેટ દ્વારા આશરે ₹1 લાખ કરોડના ખર્ચ સાથે આ યોજના સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. ખર્ચ 1 લાખ કરોડનો છે. અમલીકરણ સહકાર મંત્રાલય કરશે. આનો ઉદ્દેશ શું છે તો કે આનો ઉદ્દેશ ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતા મુખ્ય પડકારોને સંબોધવાનો છે. દેટ મીન્સ એમને જે પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડે છે એનું સોલ્યુશન લાવવું, ચાહે ધિરાણના ક્ષેત્રમાં, ખાતરના ક્ષેત્રમાં, સિંચાઈના ક્ષેત્રમાં, વોટ એવર ધ ચેલેન્જીસ જે ખેડૂતો ફેસ કરી રહ્યા છે એને સંબોધિત કરી એનું સમાધાન લાવવું અને એના માધ્યમથી દેશમાં ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહન આપવું. તો કહેવાનો તાત્પર્ય એ છે કે અનાજથી જોડાયેલી વાત છે અને ખેડૂતોના સશક્તિકરણથી જોડાયેલી વાત છે. મારા યુવાનો, આ યોજના હેઠળ આપણે અત્યારે શરૂઆતમાં પાયલટ પ્રોજેક્ટના સ્તરે ચાલી રહ્યા છીએ અને પસંદગીના એવા 10 જિલ્લાઓ છે કે જ્યાં આ પ્રોજેક્ટ આપણે શરૂ કરવાના છીએ. આ યોજનાના અમલ માટે એક ઇન્ટરમિનિસ્ટ્રીયલ કમિટી, જેને આપણે ગુજરાતી ભાષામાં આંતર મંત્રાલયી સમિતિ કહીએ, વિભાગોના તમામ મંત્રીઓ સાથે રહેશે અને સહકાર મંત્રીની અધ્યક્ષતામાં આ સમિતિ કાર્ય કરશે. તમને ખબર જ છે સહકાર મંત્રી તરીકે આપણા ગુજરાતી અમિતભાઈ શાહ છે કે જેઓ દેશના ગૃહમંત્રી પણ છે. બજેટ શું છે તો કે આ યોજનામાં આપણે કરશું 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ, પરંતુ એક પણ રૂપિયો અલગથી ફાળવશું નહીં. જે અત્યારે જે યોજનાઓ ચાલુ છે એ યોજનાઓની અંતર્ગત જે ખર્ચ થઈ રહ્યો છે એના દ્વારા જ આ યોજના અમલમાં મુકાશે. દેટ મીન્સ કે આ યોજનામાં અલગ બજેટીય ફાળવણી કે અંદાજપત્રીય ફાળવણી કરવામાં આવી નથી. તે વર્તમાન 8 યોજનાઓના, મારા યુવાનો ધ્યાન રાખજો, 8 યોજનાઓના સંકલન દ્વારા અમલમાં મૂકવામાં આવશે. સંકલન કરવું એટલે ઇન્ટિગ્રેટ કરવી, એકીકૃત કરવી. કઈ 8 યોજનાઓ છે એનું લિસ્ટ છે અહીંયા. 8 સ્કીમ જે આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. એક છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર હેઠળ કઈ યોજનાઓ છે તો કે નંબર 1 એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, નંબર 2 એગ્રીકલ્ચરલ માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ, નંબર 3
મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર. નંબર 4 સબ મિશન ઓન એગ્રીકલ્ચરલ મેકેનાઇઝેશન. 4 એવી યોજનાઓ જે અત્યારે કૃષિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે, અને 4 એવી યોજનાઓ કે જે અત્યારે ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે. બે એવી યોજનાઓ કે જે અત્યારે મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અમલમાં મૂકવામાં આવી રહી છે. નંબર 1 છે પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ સ્કીમ. બીજી છે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના. આ 2 યોજના 4 ને 2 6 થઈ. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા 2 યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જે આ યોજના સાથે જોડાઈ જશે. એમાં પહેલી છે એલોકેશન ઓફ ફૂડ ગ્રેન્સ અંડર ધ ફૂડ સિક્યુરિટી એક્ટ, અને બીજું છે પ્રોક્યોરમેન્ટ ઓફ એટ એમએસપી. એટલે કે ભારત સરકાર જે ખરીદી કરે છે એમએસપી ઉપર, એની જે યોજના છે એ પણ આની અંતર્ગત સામેલ છે. તો કુલ મળીને 8 યોજનાઓ આ અનાજ સંગ્રહ યોજના સાથે એકીકૃત કરવામાં આવશે. મારા યુવાનો, અહીંયા આપણે વાત કરી હતી પહેલાં જ મેં કે 8-10 થી વધુ યોજનાઓ કરવી પછી કંટાળાજનક બની જાય, તો એક સેશનમાં મેક્સિમમ 10 જેટલી જ યોજનાઓ આપણે લીધી છે. આમાં પણ આજે આપણે 10 યોજનાઓ તૈયાર કરી. અમને વિશ્વાસ છે કે પ્રશ્ન આ યોજનાઓથી આવશે, જેટલી પણ યોજનાઓ અમે રજૂ કરીએ. બીજો વિશ્વાસ છે કે પ્રશ્નમાં એ જ પૂછાશે જે અમે ડિસ્કસ કરી રહ્યા છીએ. આવા વિશ્વાસથી જ જો તૈયારી કરીએ તો સફળતાની શક્યતા વધે છે. જો નકારાત્મક રહીએ કે ના આ નહીં પૂછાણું નહીં બીજું પૂછાણું તો કંઈક, તો એનાથી તો આપણે આપણો જ સ્કોર ઘટાડીશું મારા યુવાનો. તો નકારાત્મક ના રહીએ, હકારાત્મક રહીએ. વિચારીએ એ કે જે હું તૈયાર કરું છું પરીક્ષામાં એ જ પૂછાશે. અને એ ફક્ત સાંપ્રત પ્રવાહોના સંબંધમાં નહીં, તમામ તમારા જે વિષયો તમે જે તૈયાર કરી રહ્યા છો એ તમામ વિષયોમાં આ વિશ્વાસને મેન્ટેન રાખો. 200 પ્રશ્નોનું ડીવાયએસનું પેપર છે, 400 પ્રશ્નના જીપીએસસીના પેપર છે. આપણે તૈયારી એટલી કરી રહ્યા છીએ કે આપણામાંથી ઘણું બધું પૂછાઈ જશે. તો એ વિશ્વાસ સાથે આપણે કન્ટિન્યુ રહેશું. એક સજેશન કરવા માગીશ આપ સૌને કે આપ સૌ જો ઇકોનોમી નો અભ્યાસ કરવા માગતા હો તો અમારી આ જે પુસ્તક છે, ભારત અને ગુજરાત ઉપર અમે એક અર્થતંત્રની આખી પુસ્તક બનાવી છે. આ પુસ્તકને અમે મૌલિક અને સરળ રીતે તૈયાર કરવાની કોશિશ કરી છે. ઇકોનોમી એક એવો ટેકનિકલ વિષય દેખાય કે જ્યારે આપણે વાંચતા હોઈએ તો આંકડાઓની ભરમાર હોય અને એટલા બધા ગૂંચવાડાઓ હોય કે આપણે સમજી જ ન શકીએ ખરેખર આમાં ઇકોનોમીમાં આપણે ભણવાનું શું છે. વળી પાછું એક્ઝામમાં જે પૂછાય છે એ આ પુસ્તકમાં વાંચતા દરમિયાન કઈ રીતના કોરિલેટ કરવું એ પણ સમજાતું ન હોય. આવી તમામ સમસ્યાઓનું સમાધાન આ પુસ્તકથી મળશે. આ પુસ્તક તમને આંકડાઓના ભરમારના સ્થાને મહત્વપૂર્ણ તમામ તથ્યો અને સરળ ભાષામાં વિભાવનાત્મક સમજ પ્રદાન કરશે. અને આ બંનેની સાથે જ જ્યાં જ્યાં મુખ્ય પરીક્ષાને લઈને વિશ્લેષણાત્મક મુદ્દાઓની જરૂરિયાત છે ને, ત્યાં વિશ્લેષણ પણ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે. અત્યારે જ સંપર્ક કરજો અને આ પુસ્તક તમે ખરીદવા માટે આ નંબર ઉપર ફોન કરી શકો છો અથવા વોટ્સએપ કોલ કરી શકો છો સંપર્ક માટે. મારા યુવાનો, તમને એવું લાગે કે મારે આની ડેમો કોપી જોવી છે તો તમે ડેમો કોપી પણ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને મગાવી શકો છો. મારા યુવાનો, એક ઓર નિશ્ચિત માહિતીથી આપ સૌને પરિચિત કરાવવા માંગીશ કે અમદાવાદ ખાતે માનસ એકેડેમીની જે ઓફલાઈન બેચ ચાલે છે ને, એ ગુજરાતમાં પોતાના પ્રકારની એક અલગ જ બેચ છે. કઈ રીતે? તો કે આ બેચમાં તમે જો એડમિશન લ્યો છો તો જ્યાં સુધી તમારું જીપીએસસીમાં ફાઇનલ સિલેક્શન ના થાય ને ત્યાં સુધી તમને બેચમાં ફ્રી ઓફ કોસ્ટ બેસવા દેવામાં આવે છે. સાથોસાથ સંપૂર્ણ સિલેબસ પૂરો કરાવવાની અમે ગેરંટી આપીએ છીએ. એ પણ યાદ રાખજો કે ખાલી તૈયારી માહિતીઓના ભરમારની નથી. તૈયારી થશે તર્ક, વિશ્લેષણ અને મૂલ્યાંકન સાથે. તૈયારી થશે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ સાથે. તૈયારી થશે એકદમ ટાર્ગેટ સેન્ટ્રિક રીતે કે જેમાં કોઈ બિનજરૂરી ઉતાવળ 4-6 મહિનામાં બેચ પૂરી કરી દેવાનો અભિગમ નથી હોતો,
પરંતુ સિલેબસને ગુણવત્તા અને માત્રા બંને દ્રષ્ટિથી સંપૂર્ણપણે તૈયાર કરી એ કાબિલિયત કેળવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે કાબિલિયતના બળે વિદ્યાર્થી પોતાનું સિલેક્શન હાંસલ કરી શકે. 3 ઇડિયટમાં સાંભળ્યું જ છે ને કે કાબિલ બનો, કામયાબી એની મેળે આવી જશે. તો અમારી આ બેચ તમને સફળતા માટે કાબિલ બનાવવા ઉપર કેન્દ્રિત છે. અને આ કાબિલિયતમાં અગર ક્યાંય કોઈ ખામી રહી જાય છે તો આગળના વર્ષોમાં એટલે જ અમે ફી નથી લેતા કે ભાઈ અમારી જ પ્રક્રિયાની અંતર્ગત બાળક અહીંયા કાચું રહી ગયું છે, અહીંયા એને ફરીથી તૈયાર કરો. તો મારા યુવાનો, આજે જ આના માટે પણ તમે અમારો સંપર્ક કરો અને આવનારી નવી બેચમાં તમે અમારી સાથે અમદાવાદ ખાતે જોડાઓ, એવી ખાસ તમને સજેશન છે મારું. આ સાથે જ મારા યુવાનો, અમારા આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. અને હા, યોગ્ય મુદ્દાઓ ઉપર કોમેન્ટ કરવાની જે પણ સ્થિતિ તમને દેખાતી હોય પ્લીઝ કોમેન્ટ કરજો. આ વિડીયોને શેર કરજો, કારણ કે DYSOની પ્રિલિમિનરીની સાથોસાથ VMCની પરીક્ષામાં પણ ઉપયોગી છે. તો પ્લીઝ આને યથાશક્ય અધિકતમ શેર કરજો. અને જો આપ સૌએ હજી પણ માનસ એકેડમી જેવી તમને ઉપયોગી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન બટન ઉપર પ્રેસ પણ કરી લેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ મારા યુવાનો. મળીએ પાછા આગલા સેશનમાં, ચોથા ભાગમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, નમસ્કાર.